ઘનશ્યામાય નીલકંઠાય સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રી હરિચરિત્ર ચિંતામણી. મુક્તાનંદ સ્વામી એમને મહારાજે વડોદરા સભા જીતવા માટે મોકલ્યા છે. સ્વામીને ચિંતા થઈ કે વિદ્વાનો કેવા પ્રશ્નો પૂછશે, કદાચ જવાબ નહીં આવડે તો. ભગવાનને યાદ કર્યા, વાલા રમઝમ કરતા કાન મારે ઘેર આવો ને, મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો ને. મહારાજે દર્શન દીધા અને સ્વામીને કહ્યું કે સ્વામી, તમારી જીભે વશી અમે ઉત્તર આપીશું, તમે ચિંતા કરો માં. સ્વામી વિઠ્ઠલ ભગવાનનું મંદિર છે, ત્યાં શાસ્ત્રાર્થનું આયોજન કરવામાં આવેલું. કાશીથી વડોદરાના વિદ્વાનો મોટી સભા ભરાઈને બેઠેલી છે. સ્વામીએ જઈ ભગવાનના દર્શન કરી જ્યાં એમનું આસન રાખવામાં આવેલું હશે ત્યાં સ્વામી બિરાજમાન થયા છે. સ્વામીના દર્શન થયા, એમના તેજથી બધા જ શાસ્ત્રીઓ દબાઈ ગયા. પૂછવા માટે ધારી રાખેલા પ્રશ્નોને ભૂલી ગયા. પછી સંભાળીને પૂછવા માંડ્યા છે, તમારા સ્વામિનારાયણ માથે મુગટ કેમ ધારણ કરે છે? આવો પ્રશ્ન પૂછ્યો. પગે તુલસી કેમ ચડાવે છે? નારીને શા માટે તજાવે છે? અને ભેખધારી બાવાઓની નિંદા શા માટે કરે છે? એવા 4 પ્રશ્નો પૂછ્યા. તે સાંભળીને સ્વામી કહે કે પ્રશ્નના ઉત્તર તમને આપું છું, કે સર્વે સભાસદો સાંભળો. એમ કહીને અનુક્રમે ઉત્તર આપવા માંડ્યા છે. લક્ષાવધિ મનુષ્ય જેને ભગવાન માને છે અને પૂજે છે એ મુગટ ધારણ કરે, તેથી કાંઈ બાધ આવતો નથી. કારણ કે સાધારણ વેશ કાઢનારા માણસ પણ પોતાને માથે મુગટ ધારણ કરે છે, તો જેને લાખો માણસ ભગવાન તરીકે માને તે મુગટ ધારણ કરે, એમાં કાંઈ શાસ્ત્રથી બાધ આવતો નથી. કેવો સરસ મજાનો સ્વામીએ જવાબ આપ્યો કે સામાન્ય ઓલા નાટકવાળા શો કાઢતા હોય ને મુગટ પહેરતા હોય, તો સ્વામિનારાયણ ભગવાનને તો લાખો માણસો માને છે, માટે એ મુગટ પહેરે એમાં કોઈ બાધ નહીં. તે સાંભળીને સર્વે સભાસદો બોલ્યા, સ્વામી તમે યથાર્થ ઉત્તર કર્યો. તે પછી સ્વામી બોલ્યા છે, હવે બીજા પ્રશ્નનો ઉત્તર કરું છું, તે સાંભળો છે. પોતાને પગે જે તુલસી ચડાવે તે તો સાક્ષાત ઈશ્વર જ હોઈ શકે, ને જો કોઈ પ્રાકૃત માણસ ચડાવે તો તુલસી એનો નાશ કરી નાખે. માટે ઈશ્વર સિવાય 3 લોકને વિશે તુલસી ધારણ કરવા કોઈ સમર્થ નથી. ભગવાન સિવાય બીજા કોઈને તુલસી ચડાવાય નહીં.
અને માણસને જો તુલસી ચડાવવામાં આવે ને તો તુલસી છે એ માણાને મારી નાખે, સમય જતાં એનો નાશ કરી નાખે. માટે મુક્તાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ છે એ માણસ નથી પણ સાક્ષાત ભગવાન છે. એટલા માટે એમના ચરણોમાં અમે તુલસી ચડાવીએ છીએ. સ્વામિનારાયણ ઈશ્વર છે માટે તુલસી ચડાવે છે. તે સાંભળી સભાસદો કહે એ ઉત્તર પણ યથાર્થ થયો, એમાં કાંઈ સંશય નથી. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા, જે સાંભળો, હવે ત્રીજા પ્રશ્નનો ઉત્તર કરું છું. જે જગતમાં અસંખ્યાત ગ્રહસ્થાશ્રમી છે, એને કાંઈ અમે સ્ત્રીઓ તજાવતા નથી, પણ જેને વૈરાગ્ય ઉપજે તે એની ખુશીથી તજી જઈશ. અમે કોઈ પરાયણે નથી કહેતા કે તું ઘર છોડીને આવતો રહે એમ. સંસારમાં જેને વૈરાગ્ય થાય છે ઘર છોડીને સામેથી આવે છે. અમે કાંઈ એને બોલાવા નથી જાતા. કંઈ ખુશીથી તજી દેશે. જુઓ આગળ ચિત્રકેતુ રાજા હતો, તે પણ કરોડ સ્ત્રીઓ તજીને વનમાં ગયો હતો. માટે અમે કાંઈ કોઈને જોર કરીને સ્ત્રીઓ તજાવતા નથી. માટે તમે એ પ્રશ્નનો કોઈ ભોળા માણસ બોલે એમ બોલેલો છે. તે સાંભળી તે સભામાં જે ડાયા મનુષ્યો બેઠા હતા એ બોલ્યા, જે તે ઉત્તર પણ ખરો. કેવા સરસ મજાના સ્વામીએ જવાબ આપ્યા છે કે અમે કોઈને પરાયણે સ્ત્રીઓનો ત્યાગ કરાવતા નથી. એને વૈરાગ્ય લાગે એટલે છોડીને આવતા રહે. પછી સ્વામી કહે, સાંભળો, હવે આ ચોથા પ્રશ્નનો ઉત્તર કરું છું. 8 પ્રકારે જેને સ્ત્રીનો ત્યાગ કરેલો હોય એવા ત્યાગીની જો કોઈ નિંદા કરે તો એને શાસ્ત્ર અસુર કહે છે. પણ જે ત્યાગી થઈને સ્ત્રી ધન રાખે તેને શાસ્ત્રમાં અસુર તથા દુષ્ટ કહેલ છે. અને ધર્મવાળાને સાચા અને અધર્મીને ખોટા એમ તો શાસ્ત્રોમાં પણ કહે છે. અને વેદશાસ્ત્રમાં કહેલા ધર્મ પ્રમાણે સાધુ વર્તતા હોય તેને દેખી ધર્મ ન પાળનારા સાધુઓ અસાધુઓ બળી ઉઠે છે. પણ કાંઈ સાધુઓ એની નિંદા કરતા નથી. જેમ કોઈ નાની લીટી પાસે બીજી મોટી લીટી કરાય ત્યારે પ્રથમની લીટી નાની દેખાય, એમાં કાંઈ મોટી લીટીનો દોષ ન કહેવાય. તેમ અમારા સ્વામિનારાયણ ભગવાન અધર્મીની નિંદા કરે છે. તે સાંભળી જેવો અધર્મી હોય તે પોતા ઉપર લે છે. એમ સ્વામીએ 4 પ્રશ્નોના ઉત્તર કર્યા અને સભામાં પોતાનો દિગ્વિજય કર્યો અને મતવાદીઓનો ગર્વ ઉતાર્યો. પછી સયાજીરાવ સરકારે સ્વામીની પૂજા કરી, કેટલોક સત્કાર કર્યો. આ રીતે મુક્તાનંદ સ્વામીએ વડોદરાની અંદર સ્વામિનારાયણ ભગવાનનો વિજય કર્યો. 4 પ્રશ્નો પૂછ્યા ને, 4 પ્રશ્નોના સ્વામીએ કેવા સરસ જવાબ આપ્યા. ત્યાર પછી મુક્તાનંદ સ્વામી મંદિરે આવ્યા, રાત્રિ રહી. બીજે દિવસે પોતાના મંડળ સહિત વડતાલ મહારાજની પાસે ગયા. દંડવત કરીને મળ્યા અને વડોદરાની વાત કરી, જે મહારાજ તમારે પ્રતાપે સભા જીતાણીશ. શું કીધું સ્વામીએ? તમારા પ્રતાપે મારાથી સભા જીતાણી, નહીતર આપણા જેવા હોય તો. આવા મોટા મોટા વિદ્વાનો હતા કાશીથી આવેલા, એને આ બંદો જીતીને આવ્યો, હું જીતીને આવ્યો એમ. પણ સ્વામી જાણતા હતા કે આમાં જે કાંઈ પ્રશ્નો આપતા હતા હું નહોતો આપતો, પણ સ્વામિનારાયણ ભગવાન આપતા હતા. માટે સભા તો સ્વામિનારાયણ ભગવાન જીત્યા છે. માત્ર ને માત્ર ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે. માણસને જીવનમાં કાંઈ પણ કાર્ય આપણા થકી થાય તો એમ માનવું કે આ ભગવાને કાર્ય કરાયું છે.
બાકી મારી બુદ્ધિ, મારી આવડત, મારી કાંઈ આમાં કળા નથી. જે કાંઈ થાય છે એ મારા સ્વામિનારાયણ ભગવાન મારા દ્વારા કરે છે. બાકી જે કાંઈ કાર્ય થાય છે એ બધું જ સ્વામિનારાયણ ભગવાન કરે છે. જીવનમાં હંમેશને માટે ભગવાનને કરતા ભાવ રાખો. નાહમ કરતા હરિમ કરતા, આ વાક્ય યાદ રાખવાનું. નાહમ કરતા, હું નથી કરતો, હરિમ કરતા, હરિ કરે છે. ત્યારે મહારાજે સભામાં સ્વામીના બહુ વખાણ કર્યા. તે પછી થોડા દિવસ કેળે સયાજીરાવ મહારાજના ખાનગી દિવાન નારૂપંતનાના વડતાલ આવ્યા અને કહ્યું, મહારાજાએ કહ્યું છે જે કોઈ સારા વિદ્વાન ચમત્કારી સાધુને વડોદરા મોકલો. ત્યારે મહારાજે ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા કરી છે, તમે તમારું મંડળ લઈને મહારાજાને જ્ઞાન ઉપદેશ કરવા વડોદરા જાઓ. હવે ગોપાળાનંદ સ્વામીને મોકલ્યા. ત્યારે સ્વામી પોતાના મંડળે સહિત મહારાજશ્રીને પ્રણામ કરીને વડોદરા ગયા. ત્યાં મંદિરમાં ઉતર્યા. નારૂપંતનાનાએ સયાજીરાવ મહારાજને વાત કરી છે, અહીં મંદિરમાં સ્વામિનારાયણના ચમત્કારી સાધુ આવ્યા છે, એમને અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલ છે. ગોપાળાનંદ સ્વામીએ અષ્ટાંગ યોગ સાધ્યો હતો. ભગવાન એમ કહેતા કે એક શ્રી કૃષ્ણ ભગવાને અષ્ટાંગ યોગ સાધ્યો હતો, બીજો આ ગોપાળાનંદ સ્વામી અષ્ટાંગ યોગ સાધ્યો છે. ગોપાળાનંદ સ્વામી બહુ મોટા સાધુ હતા. સ્વામી એટલે સ્વામી. 500 પરમહંસમાં શ્રેષ્ઠ નંબરના સાધુ હોય તો એ ગોપાળાનંદ સ્વામી હતા. સ્વામીમાં કેટલું સામર્થ્ય, કેટલા સમર્થ સ્વામી, બોલે એમ થાય. સ્વામીએ તો કેટલા બધા ચમત્કાર પરચાઓ બતાવેલા છે. ત્યારે મહારાજાએ સ્વામીને તેડવા માટે મિયાનો મોકલો. મિયાનો એટલે ઓલી બગી જેવું આવે ને, ઘોડાથી ચાલતી હોય. સાથે નારૂપંત નાનાને પણ મોકલા. ત્યારે સ્વામી મિયાનામાં બેસીને સંતે સહિત દેવઘરમાં ગયા ને મહારાજાએ સત્કાર કરી સ્વામીને સારે આસને બેસાડ્યા. પોતે પગે લાગીને સામા બેઠા. પછી 2 ઘડી ઉપદેશની વાતો કરી. તે સાંભળી મહારાજા બોલ્યા કે સ્વામી, તમે મને આજે કૃતાર્થ કરી દીધો, હવે મને તમારો આશ્રિત કરો અને વર્તમાન આપો. ત્યારે નારૂપંત નાના પાસે પાણી મગાવીને સ્વામીએ સયાજીરાવ મહારાજને વર્તમાન ધરાયા, કંઠી બાંધી. પછી મહારાજાએ સ્વામીની તથા બધા સંતની પૂજા કરીને ધોતિયા ઓઢાડ્યા. વડોદરાના સયાજીરાવ સરકાર સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા. ગોપાળાનંદ સ્વામીએ વર્તમાન ધરાવી, ગળામાં કંઠી પહેરાવી. તમારે ગ્રહસ્થ આશ્રમમાં તમારા ત્યાં દીકરાનો જન્મ થાય ને પછી સંતની પાસે વર્તમાન ધરાવી અને ગળામાં કંઠી પહેરાવી જોઈએ. ત્યારે સાચા અર્થમાં એ ભગવાનના શરણે જીવ થયો કહેવાય. તમારે જે રીતે લગ્ન કરવા હોય તો ગોરની જરૂર પડે ને, બ્રાહ્મણની જરૂર પડે ને, એમ જીવને ભગવાનના શરણે જવું હોય તો વચમાં સાધુની જરૂર પડે. તો ગોપાળાનંદ સ્વામીએ વડોદરાના રાજાને વર્તમાન ધરાવી, ગળામાં કંઠી પહેરાવી અને ભગવાનનો ભગત બનાવ્યા. પછી રાજાએ બધાય સંતોની પૂજા કરીને ધોતિયા ઓઢાડ્યા અને કહ્યું, તમે હંમેશા મને જ્ઞાનની વાતો કરવા અહીં પધારજો અને આ ગામમાં રહો ત્યાં સુધી હંમેશા અમારી રસોઈ લઈજો.
હવે કોઈ વિદ્વાનો શાસ્ત્રીઓ બોલી ન શકે, કારણ કે શાસ્ત્રની રીતે સ્વામિનારાયણ ભગવાનનો વિજય થયો હતો. અને એમાંય સયાજીરાવ સરકાર જ પોતે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બની ગયા. હવે કોઈની તાકાત ખરી કે કોઈ ઊંચી આંખ પણ કરી શકે, કંઈ પણ શબ્દો બોલી શકે? સ્વામી 3 મહિના સુધી રહી સયાજીરાવ મહારાજને વાતો કરી. પછી એક દિવસે રજા માગી, જે શ્રીજી મહારાજ વડતાલ પધાર્યા છે તો અમારે ત્યાં જવું છે. ત્યારે સયાજીરાવ સરકાર કહે કે સ્વામી, તમે મને શ્રીજી મહારાજના દર્શન કરાવો તો ઠીક. સ્વામી કહે એ તો સ્વતંત્ર છે, પણ હું તમારા વતી સ્તુતિ કરીશ. હું વડતાલ જઉં છું, ભગવાનને વાત કરીશ. ભગવાન સ્વતંત્ર છે, એને મોજમાં આવશે તો અહીંયા વડોદરા આવીને તમને દર્શન આપશે. નહીતર પછી તમને આજ્ઞા કરે તો તમે પછી વડતાલ આવજો. પછી સ્વામી મંદિરે રાત્રિ રહી. બીજે દિવસે વડતાલ આવ્યા. મહારાજને દંડવત કર્યા. મહારાજ ઊભા થઈ સ્વામીને બાથમાં લઈને મેળાને બોલ્યા, સયાજીરાવ મહારાજાને વર્તમાન ધરાવ્યા કે? સ્વામી કે હા મહારાજ, એ બધા આપનો પ્રતાપ છે, પણ એમને આપના દર્શન કરવાનો બહુ ભાવ છે. જો ગોપાળાનંદ સ્વામીએ કીધું ને, મહારાજ આપનો પ્રતાપ છે, મારું કાંઈ નથી. પણ મહારાજ એને કહ્યું છે કે મને દર્શન દેવા માટે પધારે તો સારું. મહારાજે કહ્યું એમનો ભાવ પૂરો કરીશું. પછી 2-4 દિવસ થયા. ત્યાં તો શ્રીજી મહારાજને તેડવા માટે શ્રીમંત સરકારે નારૂપંતનાને મોકલ્યા. તે વડતાલ આવ્યા. મહારાજને કાગળ આપી, દંડવત કરી, પગે લાગ્યા અને કહ્યું છે એ કાગળનો જવાબ લખાવી આપો. ત્યારે મહારાજે એનો જવાબ લખાવી આપ્યો. પછી નારૂપંતનાને કહ્યું, મહારાજ અમારા સરકારને તમારા દર્શન કરવાની બહુ તાણ છે, માટે ત્યાં પધારવું જોશે. ત્યારે મહારાજે હા પાડી. પ્રથમ સાધુને ચાલતા કર્યા. વળતે દિવસે પોતે ચાલ્યા. ગામ સાકરદે ગયા અને ત્યાં ઉતારો કર્યો. એ જમાનામાં તો આવા વાહનોની સુવિધા નહીં. ગમે ત્યાં જવું હોય તો ચાલીને જવું પડે. એટલે મહારાજે પહેલાં સંતોને રવાના કરી દીધા, તમે સંતો ચાલતા થાવો, અમે પાછળથી આવીએ છીએ. મહારાજ વડતાલથી નીકળ્યા, સાકરદે ગયા. સાકરદે ગામનું નામ છે. ત્યાં ઉતારો કર્યો. તેવામાં વરસાદ થયો. ત્યારે નિર્ગુણાનંદ સ્વામીએ 2 માફા માથે મોદ નાખીને હેઠળ મહારાજનો ઢોલિયો બેસાવી દીધો. પછી મહારાજ તે ઉપર બિરાજમાન થઈ અને બોલ્યા છે, આવું મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીને કરી દો. મોદ નાખીને કરવું પડે ને, વરસાદ આવતો હોય એટલે. મહારાજ કે આ 2 સંતોન કરી દો. ત્યારે 2 ખાટલા મગાવીને એ ઉપર મોદ નાખી ને હેઠળ 2 સદગુરુ બેઠા. બસ સંત પાડા તથા સર્વે સ્વારને જમાડ્યા. પછી રાત્રિએ સૂતા અને સવારે નિત્યવિધિ કરી રહ્યા. તે વખતે રતનજીની માઈએ મહારાજની પૂજા કરીને આગળ 10 રૂપિયા મેલ્યા. ત્યારે ગણેશજી બોલ્યા, રૂપિયા તો લક્ષ્મીનું રૂપ કહેવાય, માટે સારા સુકન થયા. પછી મહારાજ તે ગામમાંથી ચાલ્યા. તે ગામ છાણી ગયા. વડોદરાની બાજુમાં છાણી ગામ છે. ત્યાં હરિજનોનો સત્સંગ છે. નારાયણદાસ આપણે કીર્તન બોલીએ છીએ ને, હા, તો સરસ મજાનું મંદિર છે. અને એ બોલો બ્રાહ્મણ જેવા ધર્મ પાડે હો. કોઈ ડુંગળી લસણી ન ખાય. તો મહારાજ છાણી ગામમાં ગયેલા છે. પ્રસાદીનું ગામ છે. ત્યાં વડોદરાથી સરકારની સવારી સામી આવી. પછી નારૂપંતના એ સોનાની અંબાડીવાળા હાથી ઉપર શ્રીજી મહારાજને બિરાજમાન કર્યા. સોનાની અંબાડી, સોના અંબાડીએ હાથી શણગાયરો,
ગજે બેઠા ગીરધારી રે ચાલો જોવાને જઈએ. આ નારાયણદાસનું જ છે લગભગ બનાવેલું. વડોદરા મહારાજ પધાર્યા છે ત્યારે ભગવાનનું સ્વાગત કરવા માટે સયાજીરાવ સરકારે હાથી મૂકલો છે. હાથી, એના ઉપર સોનાની અંબાડી. શું ઘનુભા બેઠા હો તમે હાથી ઉપર, ઘોડા ઉપર? બસ તમારી જિંદગી એણે ગઈ. હાથી ઉપર શ્રીજી મહારાજને બિરાજમાન કર્યા અને પોતે ચમર કરવા સારું વાસે બેઠા. ચમર ખબર હે ને, ઓલું આવે આમ ચાબુક ન કહેવાય, ચાબુક તો મારવાનું હોય. આ તો ઓલો વાળવાળું હોય ને, આમ ઝુમખો આગળ હોય, આમ આમ પવન નાખવાનું હોય. હા, એને ચામર કહેવાય. ચમર, ચમર કહેવાય, ચમર. હા, અભિષેક પછી કરે ને ભગવાનને. અષ્ટ રાજોપચારમાં ચમર આવે ને, તો નારુપંત નાના પાછળ બેઠા ને મહારાજની ઉપર આમ ચમર ઢોળે, આમ આમ કરે ને. બીજા હાથી ઉપર સુખમુનિ અને મુક્તાનંદ સ્વામી બેઠા. સંતોને હાથી ઉપર બેસાડ્યા. હા, મારું ધ્યાન રાખવું પડે હો, નકર ગાંડો થાય તો ના કે એટા બીક લાગે હો. તથા તાવદાનમાં નિત્યાનંદ સ્વામી બેઠા. બીજા સદગુરુઓ રથોમાં બેઠા. એવી રીતે સૌને બેસાડીને પછી ચાલ્યા. તે પ્રથમ ઘોડા, પછી હાથી, પાલખીઓ, તાવદાન ને રથો ચાલ્યા. તે શહેરમાં આવ્યા. ત્યાં ગામની સ્ત્રીઓ ફૂલેથી વધાવીને મહારાજના દર્શન કરતી હતી. વડોદરામાં જેવી સ્વારી મહારાજની કાઢવામાં આવેલી હતી એવી કોઈ ઠેકાણે સ્વારી નીકળી નથી. વડોદરાનો ઇતિહાસ બની ગયો. ભગવાનની સ્વારી તમારે જોયું હોય તો એ વડોદરા સયાજીરાવ સરકારે કાઢી હતી. મહારાજે જ્યાં શહેરમાં પ્રવેશ કર્યો ત્યાં ગામની સ્ત્રીઓ ઝરોખામાં ઊભી ઊભી ભગવાનને ફૂલો અક્ષતથી વધાવી રહી છે. ભાવથી ભગવાનના દર્શન કરી રહ્યા છે બહેનો. તે ટાણે મહારાજ પોતાની મૂર્તિમાં એમના ચિત્તની વૃત્તિઓ હરી લેતા હતા. એ પ્રમાણે ચાલતા થકા શહેર વચ્ચે માંડવી તળે આવ્યા. ત્યાંથી સરકારની હવેલી સમીપે આવ્યા. ત્યારે હવેલીમાંથી રાણીઓએ મહારાજને સોના રૂપાના ફૂલે વધાવ્યા. ભાઈ, રાણી પાસે કઈ કમી હોય? સોના રૂપાના ફૂલ બાપા. ને બોલી, હે કૃપાલુ, હે મહારાજ, તમે ભલે વધાર્યા. પછી મહારાજ ગોપાળાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી આદિ સદગુરુઓ તથા પાર્ષદોને સાથે લઈને તે હવેલીમાં પધાર્યા. હવેલી લાકડાની હોય ને, મોટી, એને હવેલી કહેવામાં આવે. કોઈ સાધારણ માણસ ન બનાવી શકે. આ તો રાજા હતા એટલે હવેલી હોય ને. પછી મહારાજને પાટ ઉપર પધરાવીને સોનેરી રૂપેરી પોશાક પહેરાવી તથા પુષ્પના હાર પહેરાવીને આરતી ઉતારી. ભગવાનની આરતી ઉતારી. બોલ્યા જે, આજ અમારા મોટા ભાગ્ય જે આપના અમને દર્શન થયા. ઓલો પ્રશ્ન કાલે એક હરિભગતે પૂછ્યો હતો ને કે આરતી પછી પાણીનો ઓલો શંખ લઈ અને આમ ગોળ ગોળ ફેરવે છે, એનો શું અર્થ હોય છે? એ શા માટે ફેરવવામાં આવતો હોય છે? તો એનો અર્થ એવો હોય છે કે જ્યારે આપણે ભગવાનની આરતી ઉતારીએ છીએ ને, અગ્નિ હોય એટલે એ વખતે ભગવાનના શરીરમાં ગરમી થાય, ગરમી છૂટે. એટલે ભગવાનને શીતળતા પ્રાપ્ત થાય ને, ઠંડક વળે ને, એટલા માટે પાણીથી આ રીતે ભગવાનને, ખરેખર આપણે આરતી ઉપર આમ ગોળ ગોળ ફેરવીએ, પણ આમ ભગવાનના આખા શરીર ઉપર આમ શંખ ફેરવી અને પાણી ઉતારવાનું હોય છે. એટલે ભગવાનને શીતળતા પ્રાપ્ત થાય. હા, એટલા માટે પાણી આરતી પછી શંખથી
ફેરવી અને મૂકવામાં આવતું હોય છે. આજ અમારા મોટા ભાગ્ય જે આપના અમને દર્શન થયા. પછી કેટલીક મહારાજની પ્રાર્થના કરી અને કહ્યું છે, આ અમારું રાજ્ય અને ઘર સંપત્તિ બધું તમારું છે. એટલે ભગવાનને કીધું કે આ રાજ્ય એ જમાનામાં વડોદરાનું રાજ્ય એટલે બાપા જાઓ જલાલીવાળું કહેવાય. સયાજીરાવ સરકાર એટલે ગુજરાતના મોટાના મોટા રાજા કહેવાય. સયાજીરાવ સરકાર મહાસત્તા જેવું કહેવાતું રજવાડું એ જમાનામાં. હો, ભગવાનને કીધું કે મહારાજ આ રાજ્ય ઘર સંપત્તિ બધું જ તમને અર્પણ કરીએ છીએ. હું તો તમારો દાસ છું, માટે મને તમારા ચરણારવિંદમાં રાખજો. એવા સરકારના વચન સાંભળીને મહારાજ રાજી થયા. પછી ચાલવા તૈયાર થયા ત્યારે સરકારે મહારાજનો હાથ ઝાલી હાથીએ બેસાડ્યા. પછી ત્યાંથી ચાલ્યા તે જ્યાં હાલ આપણું મંદિર છે ત્યાં આવ્યા. એટલે ભગવાને કીધું કે અમારું રાજ્ય માનીને તમારે કરવાનું છે. એ ભગવાને પણ કેવા ત્યાગી, નકર આપણા જેવા હોય તો હાલો નીકળો બહાર, હાલો અમારું વાયદથી તારે આપણે તો ધામા નાખી દે. ભગવાન ત્યાંથી નીકળી અને વડોદરામાં જ્યાં લક્ષ્મીનારાયણ દેવ સુંદર મજાનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, જ્યાં નાથ ભગતનું ઘર હતું, ત્યાં ગોપાળાનંદ સ્વામી વારંવાર આવતા. એવા પ્રસાદીના સ્થાન ઉપર આજ પણ શિખરબંધ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. વડોદરા જાઓ તો ક્યારેક દર્શન કરજો. આ જ ભોજન આવી જાય, ભક્ષ્ય ભોજ્ય લેય ચોસ્ય. ભક્ષ્ય એટલે આમ ભક્ષણ કરવાનું હોય ને, દાખલા તરીકે ડાળિયા હોય આમ નાખીને તમે ખાઓ ને, એ બધા એવી ખાવાની વસ્તુ આવે, આમ ભક્ષણ કરીને તમે ખાઓ, એમાં એ બધી વસ્તુ આવી જાય. ભોજ્ય એટલે દાળ ભાત શાક રોટલી આ તમે જે જમો એને ભોજ્ય કહેવામાં આવે. લેય, લેયનો અર્થ થાય ચાટીને, જે ચાટીને મધ છે કે એ જે તમે જમો ને એને લેય કહેવામાં આવે. જે ચાટીને કોઈ પણ વસ્તુ ચાટીને ખાવાની હોય ને એને કહેવામાં આવે લેય. ચોસ્ય એટલે ચૂસીને જે ખાવાની હોય ને વસ્તુ, નથી અમુક વસ્તુ આમ ચૂસીને પીવાની હોય છે, એની અંદર એ તો આ ચારમાં બધા જ ભોજન આવી જાય, ખાવા પીવાની બધી વસ્તુ આવી જાય. ભક્ષ્ય ભોજ્ય લેય અને ચોસ્ય ચાર પ્રકારના ભોજન કહેવાય. ભક્ષણ કરવાનું આમ ફાંકીને ખાઓ ને, હા ફાંકીને ખાઓ એને ભક્ષ્ય કહેવાય. ભોજ્ય એટલે તમે લાડવા દાળ ભાત શાક જે કાંઈ ખાઓ એ ભોજ્ય કહેવાય, જમવાનું હોય. પછી લેય એટલે ચાટીને, પછી ચોસ્ય એટલે ચૂસીને. આ ચાર પ્રકારના ભોજન કહેવાય. કોઈ તમને પૂછે કે ભોજનના પ્રકાર કેટલા, તો કે ચાર. ક્યાં ક્યાં, તો ભક્ષ્ય ભોજ્ય લેય અને ચોસ્ય. તો આ તો રાજા હોય એટલે તો કેટલું બનાવ્યું હોય ભગવાન માટે. તે સોનાનો થાળ, હો હા, સ્ટીલની થાળી નહીં, સોનાનો થાળ ભાઈ ભગવાનને માટે તો હોય ને. મહારાજ જયમાં હરિભક્તોને પ્રસાદી આપી. પછી રાત્રિએ સૂતા અને સવારે વહેલા ઉઠી નિત્યવિધિ કરી સંત અને હરિજનોની સભા ભરીને બિરાજમાન થયા. તે સમયને વિશે મોટા ઉમરાવ ભટ્ટ પંડિત જ્ઞાની અને ગુણવાન મતવાદીઓ આવ્યા. એમણે મહારાજને ભારે ભારે પ્રશ્નો પૂછ્યા. એના ઉત્તર કરીને મહારાજે સર્વને પોતાના આશ્રિત કર્યા. પછી સાંજને સમયે શ્રીમદ સરકાર તથા દિવાન વગેરે મહારાજને દર્શને આવ્યા. ત્યારે મહારાજે પોતે જે બંગલામાં ઉતર્યા હતા ત્યાં બોલાવીને સામા બેસાડ્યા. એમને પ્રસાદીના ફૂલના હાર આપ્યા. પછી મહારાજે દિવાનને કહ્યું, તમે અમારા અને સાધુના વાંકા બોલો છો તે તમને ઘટે નહીં.
પછી સાધુની નિંદા કરવાનું શાસ્ત્રમાં બહુ જ પાપ લખ્યું છે. નિંદત નહીં કોઈ દેવકુ, બિન ખપતો નહીં ખાત. નિંદા કોઈની કરવી નહીં. શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું સાધુ, બ્રાહ્મણ, શાસ્ત્ર, વેદ, પતિવ્રતા નારી, કોઈની નિંદા ન કરવી. મહારાજ કે જે નિંદા કરે છે એનું શાસ્ત્રમાં બહુ મોટું પાપ લખ્યું છે, માટે કોઈની નિંદા નહીં કરવાની. કુથલીને કામનીમાં, કૃષ્ણદામ ચામનીમાં, જારી કરી જામનીમાં, ખૂબ બેઠો ખોઈને જમવા જમાડવામાં, બીજાનું બગાડવામાં, એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય 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 તારું જીવતર જોને જડની પેઠે વયું જાય, સાથે જંતુ ભી જાય. ખાય ખાય ખલત ખોતરી ખતીત ખાય, નખ ખાય નેણ ખાય, શીર નિશી ખાય ખાય. કુથલીને કામનીમાં, કૃષ્ણદામ ચામનીમાં, જારી કરી જામનીમાં, ખૂબ બેઠો ખોઈને. લો કઈ સમજણ પડી? ગરબડ ગોટો પ્રભુ મોટો. લો માણાનો સમય ક્યાં જાય છે? કુથલી. એકબીજાની નિંદા કરવી હોય તો રાતની રાત હોઈ જાય ને. કુથલીમાં માણાને જેવો રસ આવે ને એવો તો રીંગણાના વઘારમાં ન આવે. બોલો. પાછો માણા કહે છે કે મારી પાસે સમય નથી. આમ જોતો કરો તારો સમય ક્યાં જાય છે. કામિની સ્ત્રીઓની વાતો કરવી હોય તો રાતની રાત કાઢી નાખે. તો મહારાજ એમ કહે છે કે સાધુની નિંદા કરવાનું શાસ્ત્રમાં બહુ પાપ લખ્યું છે. ત્યારે દિવાન બોલ્યા કે તમે કાઠીઓ ભેગા કેમ જમો છો? ભગવાનને એવું કીધું. બોલો છે ને માણા કુદરતની સામે થાય. બોલો કે તમે કાઠી ભેગા કેમ જમો છો? મહારાજ કહે અમે તો જમ્યા નથી, પણ કદાચ જમ્યા હોઈએ તોય બ્રાહ્મણ છીએ તે પ્રાયશ્ચિત કરીને પણ શુદ્ધ થાશું. પણ તમે તો બ્રાહ્મણનું બીજ જ નથી. દિવાન હતો ને એ સ્વામિનારાયણનો દ્વેષીલો હતો, એ બ્રાહ્મણ પાસો હતો. એટલે મહારાજ કે તું તો બ્રાહ્મણનું બીજ જ નથી ને બ્રાહ્મણ થવાની ઈચ્છા રાખો છો તો ક્યાંથી થશે? ત્યારે દિવાન ખીજાઈને બોલ્યો હું ખરો હોઉં ને તો ગુજરાતમાંથી તમારું નામ કાઢી નાખું. ત્યારે મહારાજ કે અમે તો પુરુષોત્તમ ભગવાન હોઈએ ને તો ગુજરાતમાં પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ લેવરાવું. પછી સરકારે સમસ્યા કરી કે હે મહારાજ એને કહેવા જેવું નથી. બોલો રાજા હતા, ભગવાનને કીધું કે એ અમે માણા જ નથી, શું કામ એને લપ કરો છો? ત્યારે મહારાજ કહે તે અમને શું કરનાર છે? અનંત બ્રહ્માંડના જીવ ઈશ્વરના નાડી પ્રાણ અમારા હાથમાં છે. એમ કહીને દીવાનને હાર આપ્યો અને કહ્યું છે આ હાર તમને વઢવાનો જ. તે પછી સરકાર મહારાજશ્રીની આજ્ઞા લઈને ઉઠ્યા ને ગામમાં ગયા. પછી આરતીનો વખત થયો ત્યારે મહારાજે આરતી ધૂન વગેરે કરાવ્યું. આરતી છે આર્ત હૃદયનો પોકાર છે. આરતી છે ને જો ભગવાનના ચરણમાં આમ પહેલાં 4 આંટા ઉતારવાના, પછી 2 નાભી છાતી ઉપર, પછી 3 મસ્તકમાં, આવી રીતે 7 કુલ આંટા ઉતારવાના. પછી આખી મૂર્તિને આમ 7 આંટા ઉતારવાના હોય. આ રીતે ભગવાનની આરતી ઉતારવાની. અમુક તો આમ આડે ધડ આમ 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 એવા જ ઊંઘી જાય ને એમ. હા, અને આમ આરતી છે ને હંમેશને માટે આમ સીધી જ રાખવાની હોય. ઓલા તો આમ આડી ને આમ ને આમ. હા, અમુક તો આમ એક્શન એવી કરતા હોય ને બિચારા ઓલી આરતી સારી મજબૂત હોય, નકર તો હેઠી પડે. હા, એટલે ભગવાનની આરતી કઈ રીતે ઉતારવી એનો શાસ્ત્રમાં વિધિ બતાવેલો છે. એટલે મહારાજે આરતી કરાવી. પછી સભા થઈ ને મહારાજે ઉપદેશની વાતો કરી. પછી પોઢવા પધાર્યા.
તે સમયે દિવાન સારાભાઈ આદિક જે મહારાજના દ્રોહી હતા તે સૌ મળીને વિચાર કરવા લાગ્યા છે આપણે સ્વામિનારાયણને પકડીને કેદ કરી લેવા. કેવું વિચારે ભગવાને એનું શું બગાડ્યું એ કયો છે કે પકડીને જેલમાં પૂર દીવાસ. દિવાન હતા ને એ કહે છે ને તે માટે લશ્કર વગેરે શાબ્દું કરવા માંડ્યા. ત્યારે તે વાતની સયાજીરાવ મહારાજને ખબર પડી અને નારૂપંતનાને પણ ખબર પડી. તે સરકાર પાસે આવ્યા ત્યારે સરકારે એને કહ્યું આ સમયે દિવાનજી આવો મનસૂબો કરે છે, તેણે બધી સેના પોતાની કરી લીધી છે ને મારી પાસે કોઈ માણસ રહ્યું નથી, તો હવે મારે શું કરવું? તે તમે મહારાજને જઈને પૂછો. બોલો આ દિવાન કેવો હશે? એનું નામ હતું સારાભાઈ. નામ હતું સારાભાઈ પણ આમ હતું ઊંધી ખોપરીનો. કેવું કર્યું? જેટલા માણસો સૈન્ય હતું ને એ બધાને પટાવી સમજાવીને પોતાના તરફેણમાં લઈ લીધા. રાજાને એકલા કરી દીધા. બોલો રાજાનું કંઈ ન હાલે. એટલે ઓલા નારૂપંતના હતા ને એ હરિભગત હતા. પછી રાજાએ કીધું કે તમે સ્વામિનારાયણ ભગવાનને જઈને કહો કે હું એકલો થઈ ગયો છું, હવે મારે કરવું શું? બધું સૈન્યની પોતાની તરફેણમાં લઈ લીધું છે. આ સમયે દિવાનજી આવો મનસૂબો કરે છે, એણે બધી સેના પોતાની કરી લીધી ને મારી પાસે કોઈ માણસ રહ્યું નથી, તો હવે મારે શું કરવું? તે તમે મહારાજને જઈને પૂછો. ત્યારે તે બધી વાત નારૂપંતનાને મહારાજની પાસે જઈને કહી. ત્યારે મહારાજે એમને કહ્યું છે તમે સરકારને કહેજો કે તમારે નિર્ભય રહેવું. બધું ધાર્યું ઈશ્વરનું થશે પણ જીવનું ધાર્યું થવાનું નથી. માનવ જાણે મેં કર્યું કરતલ દૂજો કોઈ, આદરા અધ વચ રહે મારો હરિ કરે છે હોય. મહારાજ કે ભગવાને જેમ ધાર્યું હશે ને એમ જ થવાનું છે, બાકી ગમે એમ કરશે ને દિવાન તો એનાથી કાંઈ નથી થવાનું. ત્યારે નારૂપંતના એ સમાચાર સરકારને કહ્યા. પછી મહારાજે ઇન્દ્રને આજ્ઞા કરી, તેથી એને ભારે વરસાદ કર્યો અને વાયુને ઝડી બહુ થઈ, તેથી સેનાનું ઘોડું એકી બહાર નીસર્યું નહીં. પછી હાથી તૈયાર કર્યો પણ વીજળી બહુ થાય એથી ભડકીને હાથી પણ બહાર નીસર્યા નહીં. એમ આખી રાત્રિ કોઈ બહાર નીકળી શક્યું નહીં. ત્યાં તો સવાર થયું, સૂર્ય વીગ્યો, તેથી સર્વે મનનું શુભા ખોટા થઈ ગયા. બીજે દિવસે મહારાજે સરકાર પાસે રજા માગી છે. અમારા ભાઈ ઈચ્છારામજી માંદા છે, તેથી જવું જોઈશે. ભગવાનના નાના ભાઈનું નામ શું હતું? ઈચ્છારામભાઈ. નાના હતા પણ મહારાજ પહેલા ધામમાં ગયા. નાની ઉંમરમાં ધામમાં જતા રહ્યા. માંદા છે તેથી જવું જોઈશે. ત્યારે સરકારે રજા આપી. પ્રથમ જેવું સામયું કર્યું હતું તેવું જ કરીને સેના સાથે નારૂપંતનાને વડાવવા મોકલ્યા. અને મહારાજ તથા સંત સર્વે જમીને તૈયાર થયા. મહારાજ હાથી ઉપર વિરાજમાન થયા. સંત પાર્ષદે સહિત રાજમાર્ગે થઈને સરકારની હવેલી પાસે આવ્યા. ત્યારે સરકારે પ્રાર્થના કરી છે, હે મહારાજ અહીં હવેલીમાં પધારો. પછી માવતે હાથી ઝુકાવ્યો. હાથીને બેવારવો પડે ને, ઉતરવું હોય એટલે ઝુકાયો. એટલે મહારાજ હેઠા ઉતરીને સદગુરુઓ તથા બંને આચાર્યો સહિત સરકારની હવેલીમાં પધાર્યા. સાથે દાદા ખાચર આદિક પાર્ષદ પણ ગયા. પછી સરકારે મહારાજને એકાંતમાં વાત કરી છે, અમે આ હવેલી કરાવી તે વખતે એક બ્રાહ્મણનું ઘર આમાં ભેળવ્યું હતું. તે બ્રાહ્મણ મરીને બ્રહ્મરાક્ષસ થયો છે. બ્રહ્મરાક્ષસો તે અમને નડે છે. ત્યારે મહારાજે બ્રહ્મરાક્ષસને તેડાવીને બદ્રિકાશ્રમમાં મોકલી દીધો. સરકારને કહ્યું છે હવે તમે સુખેથી રહો, એ તમારું નામ નહીં લે. પછી સરકારે ચંદન પુષ્પાદિકે કરીને મહારાજની પૂજા કરી.
સુંદર પોશાક ધરાવીને આરતી ઉતારી. પછી મહારાજ ચાલવા તૈયાર થયા ત્યારે સરકાર હાથ ઝાલીને બજાર સુધી વડાવવા આવ્યા. પછી મહારાજ હાથી ઉપર બેસીને રાજમાર્ગે થઈને ચાલ્યા. તે તલાવડીએ આવ્યા. ત્યાં હાથીએથી ઉતરીને માણકી ઘોડી ઉપર સવાર થયા. સવારી પાછી વળી પછી ચાલ્યા. તે સાકરદે આવ્યા ને મહારાજ હરિજનને ઘેર દહીં રોટલા જમ્યા. સાકરદે આવ્યા. ગયા ત્યારે સાકરદે થઈને ગયા હતા. રિટર્નમાં પાછા સાકરદે થઈ અને નીકળ્યા. તે વડતાલ આવ્યા. ત્યાં ઠાકોરજીની શયન આરતી થઈ. શયન આરતી એટલે રાતે ભગવાન પહોંચાડવે ત્યારે આરતી થાય ને, એને શયન આરતી કહેવાય. 5 વખત આરતી થાય ને. આપણે પ્રશ્ન આવ્યો હતો ને શનિવારે, 5 આરતીઓના નામ: મંગળા, શણગાર, રાજભોગ, સંધ્યા, શયન આરતી. 5 આરતી થાય. શિખરબંધ મંદિર હોય ત્યાં, હરિમંદિર હોય તો 2 વખત થાય. તેના દર્શન કરી તથા ઠાકોરજીના થાળના દૂધપુરી જમીને પોઢી ગયા. તે ગામ વડોદરામાં સદાશિવની દીકરી ઉમૈયાબાઈ હતી. સદાશિવભાઈ હતા બ્રાહ્મણ. એની દીકરીનું નામ હતું ઉમૈયાબાઈ. ઉપર મહારાજની બહુ દયા હતી, તેથી બાઈને સમાધિ થાય. સમાધિ અને ધામમાં જઈને પાછી આવે. અને એ ધામના સુરપુર, કૈલાસ, વૈકુંઠ, ગોલોક, શ્વેતદીપ ને અક્ષરધામ એ પ્રમાણે અનંત ધામના નામ લઈએ. હંમેશા એ ધામના દર્શન કરે. અને મહારાજ પણ એને ધામમાં હેતે કરીને બોલાવે. એમ કરતાં એક દિવસે મહારાજે બાઈને દર્શન દઈને કહ્યું છે, આજ તો તારા હાથની કરેલી રસોઈ અમારે જમવી છે, માટે કેળા રોટલી તૈયાર કરીને રાખજે. કેળાનું શાક થાય ને. પછી બાઈ ધારણામાંથી જાગી, રસોઈ કરવા લાગી. રસોઈ તૈયાર થઈ ત્યાં તો પ્રગટ પ્રમાણ મહારાજ આવ્યા. જેમાં ઘણા માણસોએ જોયા, દર્શન કર્યા, પણ એ ક્યાંથી આવ્યા ને ક્યાં ગયા કોઈને ખબર પડી નહીં. એમ 4 ઘડી સુધી મહારાજ સૌને દર્શન આપી અંતર્ધાન થઈ ગયા. તે જોઈને સર્વે માણસો આશ્ચર્ય પામ્યા. આ રીતે ભગવાનના પ્રતાપથી નાની નાની દીકરીઓ સમાધિનિષ્ઠ બની હતી. ભગવાનના ધામમાં જાય, સ્વતંત્રપણે પાછી આવે. બધા માણસોને વાત કરે કે ભાઈ હું ધામમાં ગઈ હતી, આટલે ઠેકાણે હું ગઈ, કૈલાસ, વૈકુંઠ. તમે વિચાર તો કરો, સમાધિ કાંઈ સહેલી છે? સમાધિ નથી કાંઈ સોયલી, મોટા યોગીને પણ દોયલી. તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમથી ન મનાય. પણ આજે સહજાનંદ સ્વામીએ પોતાનું ઐશ્વર્ય એવું બતાવ્યું ને કે હરિભક્તોના નાના નાના દીકરા દીકરીઓને સમાધિ થાય, ભગવાનની પ્રસાદી જમે ને સમાધિ થાય. વડોદરામાં તો આ રીતે ભગવાને ગોપાળાનંદ સ્વામી ઐશ્વર્યોના દોર છૂટા મૂક્યા. જોતામાં વડોદરા શહેર સત્સંગના રંગથી રંગાઈ ગયું. આ રીતે ભગવાને વડોદરા શહેરમાં સંતોના માધ્યમથી સત્સંગ કરાવેલો. તે અદ્યાપી પર્યંત વડોદરા શહેરમાં સત્સંગ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવો મરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.